નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદ જિલ્લામાં હાઈ એલર્ટની અસર. લીમખેડા ખાતે જયપુર બાંદ્રા ટ્રેન 5 થી 6 કલાક અટકાતા મુસાફરો પરેશાન, સેવાદારો બન્યા સહારો. લીમખેડા દાહોદ ભારે વરસાદની આગાહી અને રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયેલા હાઈ એલર્ટના પગલે જયપુર બાંદ્રા એક્સપ્રેસ લીમખેડા રેલવે સ્ટેશન ખાતે અંદાજે 5 થી 6 કલાક સુધી રોકાઈ રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લાંબા સમય સુધી ટ્રેન ઊભી રહેતા નાના બાળકો, વૃદ્ધો, મહિલા સહિતના મુસાફરોમાં ભારે મુશ્કેલી અને અસંતોષ જોવા મળ્યો. આ દરમિયાન લીમખેડા તાલુકાના સેવાભાવી કાર્યકરો અને સેવાદારોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને પાણી, નાસ્તો અને જરૂરી સહાય પૂરી પાડી તેમની મુશ્કેલી હળવી કરવાનો પ્રયાસ કર્યો. સેવાદારોની આ કામગીરીને મુસાફરોએ હૃદયપૂર્વક બિરદાવી હતી. બીજી તરફ સતત વિલંબ અને પૂરતી માહિતીના અભાવે કેટલાક મુસાફરોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. મુસાફરો દ્વારા સમયસર માહિતી અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠાવવામાં આવી હતી. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર ભારે વરસાદની આગાહી અને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેના કારણે કેટલીક ટ્રેનોને નિયંત્રિત ગતિએ ચલાવવામાં આવી અથવા નિર્ધારિત સ્થળોએ રોકવામાં આવી હતી. સંકટની આ ઘડી એક તરફ રેલવેની સુરક્ષા વ્યવસ્થા તો બીજી તરફ લીમખેડાના સેવાદારોની નિસ્વાર્થ સેવા ચર્ચાનો વિષય બની હતી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણામાં, અમે સત્યની સાથે.